નમસ્કાર। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે લસણ બજાર બાબતે। તો આગામી દિવસોમાં લસણની બજાર કેવી રહી શકે છે આ બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને આજથી એકાદ દોઢ મહિના પહેલાની સ્થિતિ જોવા જઈએ તો લસણની બજાર છે તે 3000 થી લઈ અને સારી ક્વોલિટીમાં 3500, 3700, 4000 અને ત્યાંથી લઈને 4200, 4300 રૂપિયા સુધી પ્રતિ મણે લસણ વેચાઈ રહ્યું હતું। પરંતુ હવે એ સપાટીથી લસણ સતત નીચે આવી રહ્યું છે અને જે શિયાળુ વાવેતર થયું હતું લસણનું તે થોડું વધુ હતું અને ક્રમશઃ હવે શિયાળુ વાવેતર છે તે લસણની એન્ટ્રી માર્કેટમાં થવા લાગી છે। મતલબ કે નવું લસણ છે તેની એન્ટ્રી માર્કેટમાં જોવા મળી રહી છે અને જેના પરિણામે લસણની બજારમાં સતત ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે રાજકોટ યાર્ડના ભાવ જોઈએ તો 1000 રૂપિયા નીચામાં ભાવ રહ્યો હતો, જ્યારે ઊંચામાં 2500 રૂપિયા સુધી પ્રતિ મણના ભાવે લસણ વેચાયું હતું। એક પણ એન્ટ્રી 2500 ઉપરની જોવા મળી નહોતી રાજકોટ યાર્ડમાં, એટલે 1000 થી 2500 રૂપિયાના ભાવે લસણ વેચાયું હતું। જ્યારે જામનગર યાર્ડની સ્થિતિ જોવા જઈએ તો જામનગર યાર્ડમાં લસણ 700 રૂપિયાથી લઈ અને ઊંચામાં 3060 રૂપિયા સુધીના ભાવે વેપાર થયા હતા, પરંતુ જે 2500 ઉપરની એન્ટ્રી હતી તે પણ ખૂબ ઓછી જોવા મળી હતી। ગોંડલ યાર્ડમાં પણ તે સ્થિતિ જોવા મળી હતી, 1000 રૂપિયાથી લઈ અને 2400 રૂપિયા સુધી ઊંચામાં લસણ વેચાયું હતું। તો એકંદરે જોવા જઈએ તો બજાર છે તે 3000 ની અંદર આવી ગઈ છે। 2500 રૂપિયા નજીક અત્યારે સારી ક્વોલિટીના લસણના વેપારો થઈ રહ્યા છે અને હજી પણ આગામી દિવસોમાં લસણની હવે આવકો વધવા તરફ છે અને લસણની આવકો વધશે તેમ ખાસ કરીને લસણની બજારમાં હજી પણ ઘટાડો થાય તેવા પૂરેપૂરા યોગ દેખાઈ રહ્યા છે અને જે નિષ્ણાંતો છે લસણના તેમનું કહેવા અનુસાર આગામી સમયમાં લસણનો ઘટાડો હજી ઘણો જોવા મળી શકે છે, પરંતુ ત્યારબાદ થોડો સમય આ પ્રકારની સ્થિતિ રહેશે અને જો નિકાસ વેપાર સારા મળશે અથવા તો લસણની માંગ સારી એવી નીકળશે તો આ સંજોગોમાં જે ઘટાડો છે તે અટકી શકે છે અને ટૂંક સમય માટે ભાવમાં ઘણો ઘટાડો જોવા પણ મળી શકે છે, પરંતુ ત્યારબાદ બજારમાં થોડો સુધારો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ આ વખતે 3500 રૂપિયા ઉપર લસણની બજાર જાય તેવી સંકેત અત્યારે ટૂંક સમયમાં નથી, મતલબ કે 2 મહિનાની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે તે પ્રકારની સંભાવના ઓછી જણાઈ રહી છે તેવું પણ નિષ્ણાંતોનું કહેવું છે। એટલે લસણની જે આવકો છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે। હવે જેમ આવક વધશે તેમ લસણની બજારમાં ભાવ ઘટવા તરફ રહે તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે, પરંતુ કોઈ મોટા દેશ તરફથી કોઈ મોટો ઓર્ડર મળે તો ચોક્કસપણે લસણની બજારને ટેકો મળે। આ સંજોગોમાં લસણની બજારમાં સામાન્ય સુધારો પણ જોવા મળે તો નવાય નહીં, પરંતુ હાલ અત્યારે લસણની બજારમાં ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના વધુ છે।